મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સિલાઈ મશીન યોજના વિશે, જેમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. મિત્રો, અહીં 10 જેટલા નાના વ્યવસાયો માટે તમને 25,000 રૂપિયા સુધીની કીટ છે એ મળવાપાત્ર છે. તો વિડીયોની અંદર તમને યોજના વિશે સંપૂર્ણ માહિતી પણ આપશું, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તમારે ekutir.gujarat.gov.in નામની વેબસાઇટને કોઈ પણ બ્રાઉઝરની અંદર ઓપન કરી લેવાની છે. તમે અહીંયા જોઈ શકો છો કે આ પ્રકારે તમને કમિશનર ઓફ કેટલોગ રૂરલ ઇન્ડસ્ટ્રીઝની એક વેબસાઇટ છે જોવા મળશે. અહીંથી ને તમે અહીંયા ગુજરાતીમાં પણ એને કન્વર્ટ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગની આ ઓફિશિયલ વેબસાઇટ છે. મિત્રો, અહીંયા સૌપ્રથમ તો તમારે યુઝર આઈડી અને પાસવર્ડ મેળવવાના હોય છે. તો એના માટે તમે અહીંયા નીચે જોશો તો નવા યુઝર અહીં ક્લિક કરો. આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દઈશું. જેવું તમે ક્લિક કરશો એટલે નવું રજિસ્ટ્રેશન માટેનું એક ફોર્મ ખુલશે, જેમાં અહીંયા અંગ્રેજીની અંદર તમારું પૂરેપૂરું નામ છે એ આધાર કાર્ડમાં જે પ્રમાણે હોય એ પ્રમાણે લખવાનું થશે. આધાર કાર્ડનો નંબર આવશે, સ્ત્રી કે પુરુષ જે પણ હોય અહીંથી ને સિલેક્ટ કરી લેશો. જન્મ તારીખ તમારે અહીંયા સિલેક્ટ કરવાની છે. તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી ઓપ્શનલ છે, આપવો હોય તો ઠીક છે, નકર તમે છોડી પણ શકો છો. જે પણ આ ફુદરી તમને જોવા મળે છે તમામ કોલમ છે એ તમારે ફરજિયાત ભરવાના હોય છે. ત્યાર પછી પાસવર્ડ લખવાનો છે. એ જ પાસવર્ડ ફરી અહીંયા કન્ફર્મ કરવાનો છે. અને અહીંયા જે સિમ્પલ મેથ્સ હોય છે એટલે કે ગણિત હોય છે, તો એને તમારે આ રીતે છે એ સોલ્વ કરવાનું રહેશે. અને ત્યાર પછી નોંધણી કરોના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો, જેવું તમે ક્લિક કરશો એટલે તમારી પાસે કન્ફર્મેશન માંગશે, તમારે ઓકે આપી દેવાનું છે. અને ત્યાર પછી તમારી પાસે એક જે મોબાઈલ નંબર આપેલો છે એમાં જે યુઝર આઈડી છે એ તમને મોકલવામાં આવશે. તો એ યુઝર આઈડીથી તમારે લોગિન થવાનું રહેશે. લોગિન થવા માટે ફરી પાછું તમારે હોમ પેજ ઉપર આવી જવાનું રહેશે. અહીંયા તમે જોઈ શકો છો તમને જે યુઝર આઈડી મળેલ છે એ નાખવાનું છે. પાસવર્ડ, કેપ્ચા અહીંયા લખવાનો રહેશે અને ત્યાર પછી લોગિન કરી દેવાનું રહેશે. તો આપણે મિત્રો લોગિન થઈ અને આગળ વધીએ. મિત્રો, જેવા તમે લોગિન થશો તમે જોઈ શકો છો કે અહીંયા આગળ તમને સહાય છે એનું એક કોલમ જોવા મળશે, જેમાં માનવ કલ્યાણ યોજના આવો એક ઓપ્શન છે. આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે મિત્રો અહીંયા તમામ સૂચના છે એ તમને જોવા મળશે. આનો એક ડિટેલમાં વિડીયો પણ આપણે બનાવેલો જ છે, તો તમને ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક આપી દઉં છું, એ તમે જોઈ લેજો અને ત્યાર પછી સમજી અને ફોર્મ ભરી દેજો. અહીંયા મિત્રો કયા કયા વ્યવસાય છે તો કે દૂધ વેચનાર, ભરતકામ, ત્યાર પછી બ્યુટી પાર્લર. ભરતકામ એ જ મિત્રો સિલાઈ મશીન, જેમાં તમને એક એમ્બ્રોઇડરી સંચો છે એ મળવાપાત્ર રહેશે. બ્યુટી પાર્લર, પાપડ બનાવટ, વાહન સર્વિસ અને રિપેરિંગ, પ્લમ્બર કામ, સેન્ટિંગ કામ, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગ, અથાણાની બનાવટ અને પંચર કીટ. તો આટલા 10 જેટલા વ્યવસાયો છે. આમાંથી તમને જો લાગુ પડતા હોય તો તમે આમાં એપ્લાય કરી શકો છો. અહીંયા તમારે ઓકે આપી દેવાનું છે. અહીં મિત્રો તમે જોઈ શકો છો કે તમારું ફોર્મ છે એ અહીંયા આગળ ઓપન થઈ ગયું છે. હવે અહીંયા તમે જોશો કે વ્યક્તિગત માહિતી છે એ ઓટોમેટિક ફિલ થઈને આવેલી છે, કારણ કે તમે રજિસ્ટ્રેશન કરતી વખતે જે પણ ડિટેલ નાખેલી હશે તમામ ડિટેલ અહીંયા જોવા મળશે. માત્ર તમારે અહીંયા ગુજરાતીમાં છે નામ અને એ તમામ વસ્તુ છે એ લખવાની થશે. મેં સિક્યુરિટી રીઝનના કારણે આ વસ્તુ છે એ હાઇડ કરીને રાખી છે. અહીંયા તમારે તમારો રેશન કાર્ડનો નંબર છે એ લખી દેવાનો છે અને તમારો ફોટો છે એ આ ખાનાની અંદર અપલોડ કરવાનો રહેશે. ત્યાર પછી મિત્રો નીચે તમે જોશો તો તમારું હાલનું સરનામું છે એ તમારે અહીંયા લખવાનું રહેશે. જેમ કે તમે જોઈ શકો છો હાલનું સરનામું છે એ તમારે જિલ્લો, ત્યાર પછી તાલુકો અને એ જ રીતે તમામ વિગત છે એ તમારે અહીંથી સિલેક્ટ કરવાની અને લખી દેવાની રહે. ત્યાર પછી જો કાયમી અને હાલનું બંને એક જ હોય તો અહીંયા તમારે ટિક માર્ક કરી દેવાનું છે, એટલે ઓટોમેટિક આ ખાનાની અંદર તમામમાં છે એ અહીંયા તમે જે લખેલું હોય એ આવી જશે. અને ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. મિત્રો તમે જોશો તો અહીંયા અરજીની વિગત છે એ હવે તમારે ભરવાની છે. વ્યક્તિગત માહિતીમાં તમે રાઇટનું નિશાન જોઈ શકશો. અહીંથી તમારે તમારી ટૂલ કિટ સિલેક્ટ કરવાની રહેશે. જેમ કે આપણે ભરતકામ માટે, સંચા માટે, સિલાઈ મશીન માટે ફોર્મ ભરવાનું છે, તો અહીંથી ભરતકામ સિલેક્ટ કરીશું. શૈક્ષણિક લાયકાત શું છે એ તમે 10 નીચે હોય તો એ રીતે, અને જે પણ તમારી લાયકાત હોય એ તમે અહીંથી સિલેક્ટ કરી લેશો. ત્યાર પછી મિત્રો જો તમે તાલીમ લીધેલી હોય તો એ તમે અહીંયા લખી શકો છો. બાકી કોઈ પણ 3 પૈકી આમાં એક છે એ તમારે આપવાનું છે. જેમ કે તમારી કુટુંબની જે વાર્ષિક આવક છે એ તમારી કેટલી છે તો એ અહીંયા આગળ તમે લખી શકો છો. તમારી પાસે BPL કાર્ડ હોય તો એ અને એનો સામે નંબર લખવાનો છે. અને જો રોજગાર કાર્ડ હોય તો એ તમે અહીંયા આપી શકો છો. આપણી પાસે વાર્ષિક આવકનો જે દાખલો છે એ છે, તો અહીંયા આપણે વાર્ષિક આવક લખી દઈશું. ત્યાર પછી ધંધાની વિગત આપવાની છે, જેમાં ધંધાનું નામ છે એ આપણે દરજી કામ લખીશું. ત્યાર પછી મિત્રો અહીંયા આપણે અરજદારનો ધંધો છે એ વારસાઈ છે કે કેમ એ અહીંયા હા અથવા નામ આપવાનું છે.
ઈ શ્રમ કાર્ડ નંબર છે એ તમારે ફરજિયાત આપવાનો છે. ઈ શ્રમ કાર્ડ મિત્રો કઈ રીતે તમારે કાઢવું એના વિશે પણ આપણે વિડીયો બનાવેલો છે, તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. ત્યાર પછી અરજદારનું ફેમિલી આઈડી જો હોય તો તમે આપી શકો છો, અન્યથા છોડી પણ શકો છો. ત્યાર પછી મિત્રો અરજદારનો ક્ષેત્ર કયું છે, શહેરી છે કે ગ્રામ્ય, તો આપણે ગ્રામ્ય સિલેક્ટ કરીશું. તાલીમની જરૂર છે કે શું, હા અથવા નામાં તમારે જવાબ આપવાનો રહેશે. લોનની જરૂર છે કે શું, હા અથવા નામાં તમારે જવાબ આપવાનો છે. ત્યાર પછી મિત્રો અહીંયા આગળ તમારે ફરી પાછું તમારું એડ્રેસ છે એ અહીંયા સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો એ રીતે તમારે જિલ્લો, તાલુકો અને ગામનું નામ લખવાનું છે અને ત્યાર પછી અહીંયા સરનામું છે લખી અને પિનકોડ નંબર તમારે આપી દેવાનો રહેશે. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારે ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના છે. અહીંયા તમે જોશો તો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે અને ત્યાર પછી અરજદારે અપલોડ કરવાના જે જરૂરી દસ્તાવેજો છે એની નકલ, જેમાં રેશન કાર્ડ, આવકનો દાખલો અને આધાર કાર્ડ છે. મિત્રો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ મેં અહીંયા ઓપન કરી રાખેલું છે, તમે જોઈ શકો છો. અરજદારનું એકરારનામું, અહીંયા તમારે તમારું નામ લખી દેવાનું છે, ગામનું નામ, તાલુકો અને જિલ્લો, તમારી ઉંમર, અહીં મિત્રો તમે કેટલા વર્ષથી આ કામ કરો છો એ લખવાનું છે અને ત્યાર પછી તમે કયા કીટ માટે એપ્લાય કરો છો એ લખી દેવાનું છે. નીચે તમારે અહીંયા સ્થળનું નામ, તમારા ગામનું નામ જે પણ હોય, ત્યાર પછી અહીંયા તમારી સાઇન અને જે દિવસે તમે એપ્લાય કરો એ તારીખ અહીંયા લખી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો આને સ્કેન કરી અને તમારે અપલોડ કરવાનું રહેશે. તો મિત્રો આપણે જોઈ લઈએ. સૌપ્રથમ તો આધાર કાર્ડની નકલ તમારે અપલોડ કરવાની છે. ત્યાર પછી મિત્રો રેશન કાર્ડની 2 પેજની નકલ છે, અહીંયા એનો નંબર આવશે અને ત્યાર પછી અહીંયા અપલોડ કઈ રીતે કરવું, તો ચૂઝ ફાઇલનો ઓપ્શન છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતે છે એ ઓપન થઈ જશે. મિત્રો આ રીતે તમારે છે એ તમારું નામ છે એ સિલેક્ટ કરી લેવાનું છે અને ત્યાર પછી તમારે છે એ અપલોડ કરી દેવાનું રહેશે. એ જ રીતે તમારો ઉંમરનો પુરાવો, જેમાં જન્મ તારીખનો દાખલો છે, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ કે પાન કાર્ડ કંઈ પણ ચાલશે. સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ જે હમણાં આપણે જોયું એ તમારે અપલોડ કરવાનું છે અને ઈ શ્રમ કાર્ડ તમારે અપલોડ કરવાનું રહેશે. જો બીપીએલ કાર્ડ હોય તો એ અહીંયા આગળ તમારે અપલોડ કરી દેવાનું રહેશે, અન્યથા આવકનો દાખલો તમારે અપલોડ કરવાનો છે અને ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. મિત્રો ત્યાર પછી લાસ્ટ સ્ટેપ છે નિયમો અને શરતો. અહીંયા આગળ તમારે ઓકે આપી દેવાનું છે બાહેંધરીમાં અને સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે તમારી અરજી છે એ અહીંયા આગળ સબમિટ થઈ જશે. મિત્રો આ રીતે તમે જાતે જ એપ્લાય કરી શકો છો અને તમને અરજી નંબર છે એ મળી જશે તમારા મોબાઈલના એસએમએસમાં. તો એ તમે સાચવીને રાખશો. ભવિષ્યમાં જ્યારે પણ તમારે અરજીની સ્થિતિ જોવી હોય ત્યારે એ નંબરથી તમે જોઈ શકશો. મિત્રો અરજીની સ્થિતિ જોવા માટે તમે ફરી હોમ પેજ ઉપર આવશો, નીચે તમે સ્ક્રોલ કરાવશો તો અહીંયા તમારી એપ્લિકેશનની સ્થિતિ, આ ઓપ્શનને આપણે ક્લિક કરીશું. અહીંયા તમે જોઈ શકશો તમને જે અરજી નંબર મળેલો છે એ નાખવાનો છે અને જન્મ તારીખ અહીંથી સિલેક્ટ કરવાની છે, એટલે તમારી અરજીની સ્થિતિ છે એ તમને અહીંયા જોવા મળશે. મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને સિલાઈ મશીન યોજનામાં એપ્લાય કરવા વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.